નમસ્કાર, આપ જોઈ રહ્યા છો મંતવ્ય ન્યૂઝ અને હું છું આપની સાથે લખમા. કેન્સર નામ સાંભળતાની સાથે જ આપણે એક ક્ષણ માટે જીવવાની આશા છોડી દઈએ છીએ. માનવ શરીરમાં દરેક અંગમાં કેન્સર થવાની શક્યતાઓ છે, જેમાં મોઢામાં થયેલો કેન્સર એક ખૂબ જ ભયાનક છે. પણ ગભરાવાની હવે કોઈ જરૂર નથી, કેમ કે તેના લક્ષણો અને તેનાથી બચવા માટે શું કરવું જોઈએ આજે અમે તમને એ જણાવીશું. સાથે જ વધારે પાન મસાલા ખાવાને કારણે મોઢામાં થતી સમસ્યાઓ, મોઢામાં સફેદ કે પછી લાલ રંગના પેચ પડવા, દાંતના પેઢા ઢીલા થઈ જવા, ખોરાક ગળામાં ગળવી વખતે મુશ્કેલી ઊભી થવી અથવા તો આ તમામ જે મૂંઝવતા તમારા પ્રશ્નો છે, આજે આ એપિસોડમાં તમને એના જવાબ મળશે ડોક્ટર પાર્શ્વ શાહ પાસેથી, જેઓ એક આ વિષયના ખૂબ જ નિષ્ણાંત વ્યક્તિ છે. તેઓ આપણને આ વિશે માહિતી આપશે. તો ચાલો ફટાફટ આ કાર્યક્રમની શરૂઆત કરીએ. સર, પહેલા તો તમે તમારો પરિચય આપી દો દર્શક મિત્રોને અને ત્યાર પછી આપણે ચર્ચાને આગળ વધારીશું. મારું નામ ડૉક્ટર પાર્શ્વ શાહ છે. હું ચહેરા, જડબા અને હેડ એન્ડ નેક સર્જન છું. હું પોતે અમદાવાદમાં પાલડી ખાતે પાર્શ્વ ડેન્ટલ ક્લિનિક એન્ડ ઇમ્પ્લાન્ટ સેન્ટરમાં પ્રેક્ટિસ કરું છું અને ડૉક્ટર એમ કે શાહ મેડિકલ કોલેજમાં એસોસિએટ પ્રોફેસર છું, જ્યાં હું મેક્ઝિલોફેશિયલ સર્જરી ડિપાર્ટમેન્ટનો હેડ છું. જી, આજે વિશ્વ ટોબેકો ડે છે અને તેની ઉજવણી અને તેને ટોબેકો માટે થતા જે કેન્સરના રોગો હોય છે તેનાથી બચવા માટે અનેક જગ્યા પર કેમ્પ પણ ચાલુ કરવામાં આવ્યા છે અને લોકોને એના વિશે ખૂબ સમજ પણ આપવામાં આવી રહી છે. તમે પણ એના વિશે ટૂંકમાં કહો અને ત્યારબાદ આપણે આજે કેન્સરને લગતું જે આપણે વધારે પૂરતું જે કહેવાનું છે એની શરૂઆત કરીશું. વિશ્વમાં, આખા વિશ્વમાં 31 મે દર વર્ષે વર્લ્ડ નો ટોબેકો ડે તરીકે ઉજવવામાં આવે છે, જેથી કરીને સામાન્ય જનતામાં એક જાગૃતતા લાવી શકાય કે શા માટે તમાકુના વ્યસનથી દૂર રહેવું જોઈએ અને એના કોઈ પણ પ્રકારના બંધાણી આપણે ના થવું જોઈએ. એના માટે આ દિવસ આપણે ઉજવતા હોઈએ છીએ. જી સર, મોઢાને અંદર થતું જે કેન્સર છે ને, એના સામાન્ય લક્ષણો કયા હોય છે? ક્યારે માણસને ખબર પડે છે કે મારે હવે ડોક્ટરની જરૂર છે, મારે એમને બતાવવાની જરૂર છે અને મારે આ વસ્તુની સારવાર લેવાની ખાસ જરૂર છે? મુખ્યત્વે આપણે જોવા જઈએ તો જે કેન્સર થવાના પહેલાના જે ચિહ્નો કહી શકાય, પ્રી કેન્સર, એમાં મોઢામાં લાલ અથવા સફેદ પ્રકારનું ચાંદુ પડવું. લાલ ચાંદુ જેને અમારી ભાષામાં ઇરિથ્રોપ્લાક્યા કહીએ છીએ, સફેદ ચાંદુ જેને અમારી ભાષામાં અમે લ્યુકોપ્લાક્યા કહીએ છીએ, અથવા બંને પ્રકારનું મિશ્રણ જોવા મળે છે. તો આ પ્રકારનું ચાંદુ તમારા મોઢામાં ક્યાંય પણ હોય તો નિશ્ચિતથી પહેલાં ડૉક્ટરની સલાહ લેવી જોઈએ, ચેકઅપ કરાવવું જોઈએ. એમાં તમે ડેન્ટિસ્ટ અથવા કેન્સરના સ્પેશિયાલિસ્ટની તમે મુલાકાત લઈ શકો છો અને એ તમને આગળ એના વિશે માહિતગાર કરી શકશે કે આ ચાંદાની વધારે બાયોપ્સી કરવાની, તપાસ કરવાની જરૂર છે કે નહીં, અને જરૂર પડે તો બાયોપ્સી કરાવીને એ ચાંદુ ખરેખર કેન્સર છે કે નહીં એ જાણવું ખૂબ જ અગત્યનું છે. જી, જ્યારે પણ આપણને મોઢાનું કેન્સર થતું હોય ને સર, ત્યારે મોસ્ટ ઓફ બધા લોકો એવું કહેતા હોય છે કે વ્યસની છે એટલા માટે એને થયું છે. પરંતુ આપણે સૌ કોઈ જાણીએ છીએ કે વ્યસનના કારણે મોઢાનું કેન્સર થાય છે, પરંતુ કોઈ વ્યક્તિ એવા પણ હોય છે જેને કોઈ પણ પ્રકારનું વ્યસન જ નથી અને છતાં પણ તેને મોઢાની અંદર કેન્સર થાય છે. એના પાછળનું કારણ શું હોઈ શકે? જનરલી આપણા ઇન્ડિયા, ભારત દેશની વાત કરીએ, એમાં પણ ખાસ કરીને વેસ્ટર્ન ઇન્ડિયા એટલે કે ગુજરાતની વાત કરીએ તો ત્યાં મેક્સિમમ 190% કેન્સર તમાકુના વ્યસનને જ કારણે થાય છે. એ ફેક્ટને કોઈ ના કહી શકાય એમ નથી. છતાં પણ અમુક પ્રકારના એવા કેન્સરો પણ જોવા મળે છે કે જેમાં દર્દીને કોઈ પણ પ્રકારની વ્યસનનો બંધાણી હોતો નથી અને એનામાં કેન્સર થાય છે. એમાં મુખ્યત્વે એવું જોવા મળે છે કે HPV પ્રકારનો વાયરસ, જેને કહેવામાં આવે છે હ્યુમન પેપિલોમા વાયરસ, એના કારણે પણ ઓરલ કેન્સર અને માઉથ કેન્સર જોવા મળે છે. આ સિવાય વાંકા ચૂકા દાંત હોય અથવા ટ્રોમેટિક ટૂથ હોય, એ વારે ઘડીએ ગાલના ભાગમાં કે જીભના ભાગને એ ટ્રોમા કરતા હોય અને એના કારણે પછી એક ચાંદુ પડે અને પછી ન રૂજાતું ચાંદુમાં પરિણામે એને કેન્સર જોવા મળે છે. ઇલ ફિટિંગ ડેન્ચર્સ અમુક એવા પ્રકારના હોય છે જેના કારણે પણ કેન્સરની શક્યતાઓ રહેલી હોય છે. જી બિલકુલ. હવે જ્યારે ઉંમર લાયક અથવા તો યુવાનોને આ કેન્સર થતું હોય છે ત્યારે આપણે સમજી શકીએ કે કોઈ પણ પ્રકારનું વ્યસન અથવા તો કોઈ એવી વસ્તુને કારણે તેને કેન્સર થયું હોઈ શકે છે, પરંતુ વૃદ્ધોને પણ થાય છે અને બાળકોને પણ થાય છે. તો બાળકો, મહિલાઓ અને વૃદ્ધોને આ કેન્સર થાય છે ત્યારે એના લક્ષણો અલગ અલગ હોય છે કે પછી એક જ લક્ષણ હોય છે આ બધી વસ્તુઓમાં? લક્ષણો આમાં મુખ્યત્વે બધામાં સરખા જ રહે છે. જેમ વાત કરીએ એમ કે શરૂઆત હંમેશા પ્રી કેન્સરથી જ થાય છે, એટલે એ એક પ્રિવેન્ટેબલ સ્ટેજ હોય છે કે જ્યાં સફેદ અથવા લાલ ચાંદુ પડ્યું હોય, બરોબર,
એ પ્રકારના સ્ટેજ ઉપર જો સારવાર મળી જાય અને નિદાન થઈ જાય તો એ કેન્સર થતાં અટકાવી શકાય છે. મેં પોતાની અત્યાર સુધીની કરિયરમાં 10 થી 15 વર્ષના પેશન્ટોમાં પણ કેન્સર થયેલું જોયું છે. એનું મુખ્યત્વે કારણ એ હોય છે કે એ લોકોને બહુ નાની ઉંમરથી પાન મસાલાની હેબિટ થઈ જાય છે. ફક્ત તમાકુનું જ વ્યસન નહીં, પણ પાન મસાલા, સોપારી, એ પણ સાદી સોપારી પણ આપણે કેન્સરના સ્ટેજ સુધી પહોંચાડી શકે છે. પ્રેગ્નન્સીમાં પણ અમુક મહિલાઓ તમાકુનું વ્યસનના બંધાણી એટલા હોય છે કે છોડી નથી શકતા, જે આવવાવાળા બાળક ઉપર માટે પણ એ બહુ ખરાબ અસર કરે છે. એટલે જેથી કરીને આ પ્રકારના વ્યસન જ મેઇન કારણ હોય છે. અને જેમ જેમ સ્ટેજ આગળ વધતું જાય એમ કેન્સરની થવાની સંભાવનાઓ દિવસે દિવસે વધતી જાય છે. જી, જે પ્રમાણે તમે કીધું કે એના સ્ટેજ હોય છે, તો એના સ્ટેજ વિશે પણ દર્શકોને માહિતી આપો. કેન્સરના મોઢાના માઉથ કેન્સરના મુખ્યત્વે 4 સ્ટેજ હોય છે. સ્ટેજ 1, સ્ટેજ 2, સ્ટેજ 3 અને સ્ટેજ 4. સ્ટેજ 1 અને સ્ટેજ 2 ને અમે અર્લી કેન્સર કહીએ છીએ, કે જે સ્ટેજમાં કેન્સરનું જો ડિટેક્શન થાય તો દર્દીને તરત જ સારવાર મળે તો એવું જોવા મળે છે કે 80 થી 90% દર્દીઓ સાદા થઈ જાય છે અને સંપૂર્ણપણે કેન્સર મટાડી શકાય છે. પણ જો દર્દી સ્ટેજ 3 અને સ્ટેજ 4માં તમારી પાસે ડૉક્ટરની સલાહ લે છે અને એનું નિદાન થાય છે, તો એમાં પછી જે ક્યોર રેટ છે એ ડાઉન જાય છે. સ્ટેજ 3માં એવું કહેવાય છે કે 20 થી 30% સક્સેસ રેશિયો મળે છે, જ્યારે સ્ટેજ 4ના સબ ટાઈપ છે, જેમાં સ્ટેજ 4A, B અને C. સ્ટેજ 4A અને Bમાં 0 થી 5% સુધી ક્યોર રેટ હોય છે, જ્યારે સ્ટેજ 4માં એવું હોય છે કે એ શરીરના બીજા અંગો સુધી પહોંચી ગયો હોય છે કેન્સરગ્રસ્ત રોગ, જેના કારણે એ ક્યોરેબલ હોતું નથી. જી બિલકુલ. હવે આપણને એક ખબર તો પડી ગઈ સર કે મને કેન્સર થઈ ચૂક્યું છે મોઢાની અંદર, તો હવે મને કેવા પ્રકારની ટ્રીટમેન્ટ લેવાની રહેશે અને તે ટ્રીટમેન્ટ માટેની પદ્ધતિ કેવા પ્રકારની રહેશે તેના પર પણ ચર્ચા કરીએ આપણે. જેમ મેં વાત કરી કેન્સરના જે 4 સ્ટેજ છે, તો સ્ટેજ વાઇઝ એની ટ્રીટમેન્ટ, મેઇન ટ્રીટમેન્ટ મોડાલિટી માઉથ કેન્સરમાં હંમેશા સર્જરી જ રહેતી હોય છે. હા, પણ એડવાન્સ સ્ટેજમાં જ્યારે સ્ટેજ 3, સ્ટેજ 4માં આવે છે દર્દી, ત્યારે અમુક વાર કીમોથેરાપી એટલે કે ઇન્જેક્શન અને રેડિયેશન એટલે કે શેક, જેને સાદી ભાષામાં શેક કહીએ છીએ, એ ટ્રીટમેન્ટની પણ જરૂર પડતી હોય છે. સર્જરીમાં પણ અલગ અલગ પ્રકારની સર્જરી ટ્રીટમેન્ટ મોડાલિટીઝ આજની તારીખમાં અવેલેબલ છે, જેમાં મુખ્યત્વે ઓરલ રૂટથી જ અમે સર્જરી સ્ટેજ 1 અને સ્ટેજ 2માં કરતા હોય છે, જેથી કરીને સર્જરી પછી કોઈ એક્સ્ટ્રા સ્કાર દર્દીને રહેતો નથી. પણ સ્ટેજ 3 અને સ્ટેજ 4માં જ્યારે ડિઝીઝ બહુ વધારે સ્પ્રેડ થઈ ચૂક્યો હોય છે, ત્યારે દર્દીના ચહેરાનો સર્જરી થોડીક વધારે કરવી પડે, પ્લાસ્ટિક સર્જરી પણ કરવી પડે છે અને પાછા રિકન્સ્ટ્રક્ટિવ સર્જરી પણ કરવી પડે છે. અમુક વાર દર્દીનો જડબાનો કેન્સરગ્રસ્ત ભાગ કાઢી નાખ્યો હોય તો એ જડબું આખું પગમાંથી હાડકું લઈને પણ રિકન્સ્ટ્રક્શન કરીએ છીએ. ઘણીવાર જીભના કેન્સરમાં જીભનો ભાગ કાઢ્યો હોય તો જીભ પણ આખી નવી ચામડી લઈને થાપાના ભાગમાંથી અથવા હાથના ભાગમાંથી ચામડી લઈને પણ ત્યાં રિકન્સ્ટ્રક્શન કરીએ છીએ, જેથી કરીને દર્દીનું ફંક્શન, ઇટિંગ, સ્પીકિંગ એ પાછું પહેલાં જેવું નોર્મલ લાવી શકાય, જેથી કરીને એનો પોતાનો સોશિયલ સેલ્ફ એસ્ટીમ પણ જળવાલો રહે. જી બિલકુલ. હવે ટ્રીટમેન્ટ પછીની એવી કઈ કાળજી એ લોકોને રાખવી જોઈએ જેને લઈ અને ફરી એકવાર તેમને આ સ્ટેજમાં પસાર ન થવું પડે? કેન્સરના ડાયગ્નોસિસ થયેલા દર્દીઓ અને જેમને સારવાર લઈ ચૂક્યા છે, એવા દર્દીઓએ ખાસ કરીને તેમના નેક્સ્ટ 5 years સુધી જે તે ડૉક્ટરનો ફોલોઅપ રાખવો ખૂબ જ જરૂરી છે. અને એમાં જનરલી અમે 6 મહિને ફોલોઅપ જોઈએ છે, અથવા 3 મહિને પણ ઘણીવાર દર્દીઓને જરૂર પડે છે, કે કદાચ એમને વારંવાર મોઢામાં ચાંદા પડતા હોય. ઘણીવાર મોઢામાં ચાંદા વારંવાર પડવાનું કારણ બીજું પણ હોઈ શકે છે, કે જેમને પેટની તકલીફ હોય છે, ગેસ્ટ્રિક પ્રોબ્લેમ હોય છે, અથવા બીજા ઘણા એવા શરીરની પ્રકૃતિ હોય છે કે ચામડીના રોગો હોય છે કે મોઢામાં ચાંદા પડે છે. તો એ ચાંદુ પાછું કેન્સર થયું છે કે નહીં, અથવા બાયોપ્સીની જરૂર છે કે નહીં, એના માટે થઈને દર 3 મહિને ફોલોઅપ રાખવો ખૂબ જ જરૂરી છે, જેથી કરીને જો રિકરન્સ થાય, પાછું કદાચ કેન્સર થયું હોય તો એને તરત જ શરૂઆતના સ્ટેજમાં ટ્રીટમેન્ટ આપીને પાછું એને સારવાર આપી શકાય. જી બિલકુલ. હવે ઘણા લોકો એવા હોય છે ને સર કે એમને મોઢામાં જ્યારે ચાંદા પડે છે કે કોઈ એવું કેન્સરનું લક્ષણ વર્તા તો એ લોકોને ખબર નથી પડતી કે અમને કેન્સર થઈ ચૂક્યું છે, તો એ લોકો કોઈ પણ પ્રકારે મેડિકલ સ્ટોર પરથી દવા લઈ લે છે અને એ ગોળીઓ પોતે ગળી જતા હોય છે, તો એ કેટલું યોગ્ય? આઈડિયલી એ યોગ્ય નથી, કારણ કે તમે એક નિષ્ણાતની સલાહ વગર મેડિકલ સ્ટોરમાં જ્યારે એમ કહેશો કે મને એક ચાંદું પડ્યું છે, તો મેડિકલ સ્ટોરવાળા તમારું એ ચાંદાનું નિદાન કરી શકવાના નથી અને તમને વધારેમાં વધારે પેઇન કિલર કે એનાથી વધારે બીજું કંઈ તમને આપી શકવાના નથી, અથવા એક ઓઇન્ટમેન્ટ તમને આપશે.
અને આના જ કારણે આપણા ઇન્ડિયામાં જે કેન્સરનો અર્લી ડિટેક્શન રેટ જે છે, અર્લી ડિટેક્શન એ બહુ ઓછું થાય છે. આપણા ત્યાં હંમેશા સ્ટેજ 3 સ્ટેજ 4માં વધારે દર્દીઓ ડૉક્ટર પાસે સલાહ લેવા જતા હોય છે અને જેના કારણે જે ટ્રીટમેન્ટ સારવારનો જે સક્સેસ રેશિયો છે એ ઓછો થતો હોય છે. એટલે એક મહેરબાની કરીને જન જાગૃત તરીકે આપણે તમને કહી શકાય કે વહેલી તકે ચાંદાનું નિદાન કરાવો. જો એ કેન્સર નથી તો આપણે ચિંતા કરવાની જરૂર નથી, અને જો એ કેન્સર છે તો શરૂઆતની સ્ટેજમાં સારવાર લઈ લો, ન કે મેડિકલ સ્ટોરમાંથી દવાઓ લઈને એની આપણે ઘરગથ્થુ ઇલાજ કરવો જોઈએ. જી બિલકુલ. અને આ જ રીતે ઘણી જગ્યાએ એવું હોય છે ને કે એક ફેમિલી ડોક્ટર હોય છે અને તમને પેટ દુખે, માથું દુખે, તમને જે પણ થાય ત્યારે તમે એ જ ડોક્ટર પાસે જાઓ છો. ત્યારે આવા લક્ષણો જ્યારે મોઢાની અંદર વર્તાય છે ને ત્યારે એ લોકો પોતાના ફેમિલી ડોક્ટર પાસે જાય છે, તો એ કેટલું યોગ્ય? એ યોગ્ય છે કે તમે તમારા ફેમિલી ડોક્ટરને બતાવો અને આ તકલીફ વિશે એમને જાણ કરો. એમને આ તકલીફ વિશે ચોક્કસથી એક જાણ હોય છે કે આ એક નોર્મલ ચાંદુ છે કે કેન્સરના ચિહ્નોવાળા પણ ચાંદા હોઈ શકે છે. કેન્સરના જે શરૂઆતી જે સિમ્ટમ્સ હોય છે કે આ જે તમને વાત કરી સફેદ અથવા લાલ ચાંદુ, ખોરાક ઉતારવામાં તકલીફ પડવી, મોઢામાંથી જ્યાં ચાંદુ હોય ત્યાંથી લોહી નીકળવું, અથવા ગળાના ભાગમાં ગાંઠ ફીલ થવી, તો આવા કંઈ પણ પ્રકારના ચિહ્નો દેખાય તો આ બધી વસ્તુઓ તમે તમારા ફેમિલી ડોક્ટર સાથે કન્સલ્ટ કરો. એમને જરૂર લાગશે તો એ તમને ચોક્કસથી આગળ સ્પેશિયાલિસ્ટ ડોક્ટરને રિફર કરશે અને જે કંઈ પણ ટ્રીટમેન્ટની જરૂર હશે એના માટે આપ આગળ વધી શકો છો. જી બિલકુલ. હવે બાળકો, મહિલાઓ અને વૃદ્ધો સાથે જ યુવાનો પોતાના દાંતની સંભાળ કઈ રીતે રાખે જેથી આગળ જઈ અને તે લોકોને આ સ્ટેજમાંથી પસાર ના થવું પડે? બાળકો, વૃદ્ધો અને મહિલાઓએ એમના દાંત માટે રેગ્યુલરલી ડેન્ટિસ્ટની 6 મહિને મુલાકાત લેવી ખૂબ જ જરૂરી બને છે. અને બીજું આમાં એ હું કહી શકીશ કે જે કોઈ પણ દર્દીઓ આમાં હોય છે એ ચોક્કસપણે આમાં પોતાની એક સેલ્ફ એક્ઝામિનેશન પણ કરી શકે છે. સેલ્ફ એક્ઝામિનેશનમાં બીજું કશું જ હોતું નથી કે તમે અરીસાની સામે ઊભા રહીને તમારો ગાલનો ભાગ, જીભનો ભાગ, જડબાનો ભાગ, તાળવાનો ભાગ જાતે જ એક્ઝામિન કરી શકો છો. અને ક્યાંય પણ તમને એવું શંકાસ્પદ દેખાય કે આ કંઈક તકલીફવાળું છે તો તમે તરત જ ડૉક્ટરની સલાહ લઈ શકો છો. પ્લસ જે કહેવાય કે સાદી સોપારીનું વ્યસન પણ તમને ઓરલ સબમ્યુકસ ફાઇબ્રોસિસ કરી શકે છે. ઓરલ સબમ્યુકસ ફાઇબ્રોસિસમાં તમારી ચામડી ધીમે 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 સખત થતી જાય છે અને મોઢું ઓછું ખુલતું થાય છે. એ પણ એક પ્રકારનું પ્રી કેન્સર, પ્રી મેલિગ્નન્ટ જ કન્ડિશન છે જેમાં તમારે કેન્સર થવાની પૂરેપૂરી સંભાવનાઓ આગળ જતા રહેલી છે. એટલે આવા સ્ટેજમાં ખાસ કરીને તમારે સેલ્ફ એક્ઝામિનેશન કરવું અથવા શરૂઆતમાં તમારે નિદાન કરાવવું બહુ જરૂરી બને છે. જી બિલકુલ સર. હવે મોઢાની અંદર ચાંદા પડે છે એના વિશે તમે જાણ કરી અમને, પરંતુ હવે અમુક વખતે દાંતના પેઢા પણ ઢીલા પડી જતા હોય છે, એના વિશે શું કહેશો તમે? દાંતના પેઢા ઢીલા પડવા એના બી ઘણા બધા રીઝન હોઈ શકે છે. જેમ કે ઘણા દર્દીઓને પાયોરિયા જે એક પ્રકારનો પેઢાનો જ રોગ છે કે જેમાં પેઢા ઢીલા પડી જવા, એમાંથી લોહી નીકળવું, બ્રશ કરે ત્યારે લોહી નીકળવું, એવા પ્રકારના સિમ્ટમ્સ જોવા મળે છે. દાંત ઢીલા પડી જવા અથવા પરવું નીકળવું. તો જ્યારે પણ આવું કંઈ પણ દેખાય તો ચોક્કસથી ડેન્ટિસ્ટની મુલાકાત લેવી. ડેન્ટિસ્ટ તમારું થરો એક્ઝામિનેશન કરશે અને એમાં એમને જરૂર લાગશે કે ના આ પેઢું ઢીલું પડવાનું કારણ કંઈ બીજું પણ હોઈ શકે છે કે નહીં એ ચેક કરશે અને જરૂર લાગશે તો એ સુપર સ્પેશિયાલિસ્ટ ડૉક્ટરની પણ એ સલાહ લેશે અને આખી ટ્રીટમેન્ટ તમારી આગળ વધારશે. જી બિલકુલ. આજે વર્લ્ડ ટોબેકો ડે છે તો એના પર આપણે થોડી ચર્ચા કરીશું આગળ કે ગુજરાત અને અમદાવાદની અંદર અત્યારે આ જે મોઢાનું કેન્સર છે તેનું સ્ટેટસ શું છે, મારે એ જાણવું છે સર. આપણા ભારત દેશમાં ગુજરાત અને એમાં ખાસ કરીને અમદાવાદ એમાં નેશનલ કેન્સરના જે ડેટા છે એ ડેટા એવું કહે છે કે આપણા ત્યાં કેન્સર થવાનું પ્રમાણ ખૂબ જ દિવસે અને દિવસે વધી રહ્યું છે. એનું મુખ્યત્વે કારણ યુથમાં આ પ્રકારના વ્યસનોના બંધાણી થવાનું પ્રમાણ વધી રહ્યું છે, જેમાં મુખ્યત્વે એ લોકોનું સ્મોકિંગ અને સ્મોકલેસ ટોબેકો, સ્મોકિંગમાં સિગાર, બીડી એ પ્રકારના વ્યસનનું સેવન, પ્લસ સ્મોકલેસ ટોબેકોમાં પાન મસાલા, બીડી, ગુટખા, તમાકુ, સોપારી એ બધાનું વ્યસન. આ સિવાય આલ્કોહોલનું પણ પ્રમાણ વ્યસન ખૂબ જ વધી રહ્યું છે. જ્યારે દર્દી તમાકુની સાથે આલ્કોહોલનું વ્યસન પણ કરે છે તો ત્યારે એની કેન્સર થવાની જે સંભાવનાઓ છે એ એક રિસર્ચ પ્રમાણે એવું કહે છે કે 20 થી 22 ગણી વધી જાય છે. અને આજની તારીખમાં એવું કહેવાય છે કે ગુજરાતના જે કેસીસ છે એ આખા ભારતમાં સૌથી વધારે છે
અને ગુજરાતમાં તો એવું કહેવાય છે કે તમાકુનું જે ખેતી છે એ સૌથી વધારે થાય છે, પણ સૌથી વધારે કન્ઝમ્પશન પણ યુઝ પણ એનો સૌથી વધારે અહીંયા જ થાય છે. એમ કહેવાય છે કે તમાકુના જે ખેતી થાય છે, ખેતીના એમને વાડો હોતી નથી, એટલે ત્યાં ઢોરો પણ એ વસ્તુ ખાવા જતા નથી, છતાં પણ એ વસ્તુનું વ્યસન આપણે લોકો હજુ પણ કરી રહ્યા છે. એટલે આ દિવસે ખાસ એક જાગૃતતા લાવવાની જરૂર છે કે આનું વ્યસન અટકાવવું ખૂબ જ જરૂરી છે. જી બિલકુલ. હવે એક સમસ્યા એ પણ છે કે લોકોને અનાજ જ્યારે એ પોતે ખાતા હોય છે, રાંધેલું અનાજ, ત્યારે એને ગળવામાં તકલીફ પડતી હોય છે. ગળાના ભાગેથી ગળવામાં એને ખૂબ જ તકલીફ પડતી હોય છે, પીડા પડતી હોય છે. એના પાછળનું કારણ શું હોઈ શકે? એના પાછળના બીજા ઘણા કારણો હોઈ શકે છે. ધારો કે જો કેન્સરની સારવાર એમણે લીધી નથી તો કેન્સર પહેલા એમને ગળામાં એક ગાંઠ હોઈ શકે, અથવા લાળ ગ્રંથિ પણ જો કેન્સરગ્રસ્ત રોગમાં ઇન્વોલ્વ થઈ ગઈ હોય એમાં, તો પણ લાળ ગ્રંથિનું મેઇન કામ આપણા શરીરમાં લાળ બનાવવાનું છે, અને એ લાળના ઉપયોગથી ખોરાક આપણે મોઢાથી, અન્નનળીથી લઈને જઠર સુધી પહોંચાડવામાં ખૂબ મદદ કરતી હોય છે. પણ આવા કેન્સરનો જો રોગ થયો હોય તો લાળનું પ્રમાણ ઓછું બને છે, એટલે જેથી કરીને ખોરાક ઉતારવામાં તકલીફ પડે છે. પ્લસ ગળામાં ગાંઠ હોય અથવા આપણી લાળ અંદર ગળામાં એની વેર હોય, એના કારણે પણ એ ગળામાં ઉતારી ના શકતા હોય. આ પણ એક તકલીફ ખાસ કરીને જોવા મળતી હોય છે. કેન્સરની સારવાર લીધા પછી જો દર્દીએ શેક લીધા હોય તો શેક લીધા પછી એવું પણ ખાસ જોવા મળ્યું છે કે આ દર્દીઓનું લાળનું બનવાનું પ્રમાણ જે કહેવાય એ લાળ ગ્રંથિઓ સુકાઈ જાય છે, એટલે ખૂબ જ ઓછું થઈ જાય છે, અને જેના કારણે એમનું મોઢું સુકાય છે, અને આ બધા પ્રોબ્લેમ વારાઘડીએ ચાંદા પડવા અથવા ખોરાક ઉતારવામાં તકલીફ પડી એ બધું ખાસ જોવા મળતું હોય છે. જી બિલકુલ. હવે લાળ ગ્રંથિનું જ્યારે કેન્સર થાય છે એની ટ્રીટમેન્ટ કઈ રીતે થાય છે અને કેવી રીતે થાય છે? લાળ ગ્રંથિમાં વાત કરીએ તો ભગવાને આપણને ટોટલ 6 લાળ ગ્રંથિ હેડ એન્ડ નેક રિજનમાં આપેલી છે, જેમાં મુખ્યત્વે 2 લાળ ગ્રંથિ કાનના આગળના ભાગમાં જેને પેરોટિડ લાળ ગ્રંથિ કહીએ છીએ, બીજી 2 જડબાના નીચેના ભાગમાં જેને સબમેન્ડિબ્યુલર લાળ ગ્રંથિ કહીએ છીએ, અને એ સિવાય બીજી 2 જીભના નીચેના ભાગમાં જેને સબલિંગ્વલ લાળ ગ્રંથિ કહીએ છીએ. આમાં સબલિંગ્વલ અને સબમેન્ડિબ્યુલર લાળ ગ્રંથિની સારવાર તો મહદઅંશે સંપૂર્ણપણે મટાડી શકાય છે, પણ પેરોટિડ લાળ ગ્રંથિમાં જ્યારે કેન્સર થાય છે ત્યારે એની સર્જરી થોડી ચેલેન્જિંગ વધારે બની જાય છે, કારણ કે પેરોટિડ લાળ ગ્રંથિમાંથી આપણા ફેસના ઘણા ખરા ભાગમાં એની નસો પાસ થતી હોય છે, જેમ કે આંખની મુવમેન્ટની, મોઢાની મુવમેન્ટની, આપણે મોઢું વાંકું ચોખ્ખું કરી શકીએ છીએ, ફુગ્ગો ફૂલાઈ શકે છે, એ ઘણા બધા રીજનને પાસ થતી નસો ત્યાંથી થાય છે. એટલે સર્જરી વખતે એ નસોને બચાવીને કેન્સરગ્રસ્ત ભાગ પેરોટિડ ગ્રંથિમાંથી કાઢવો એ થોડો મહત્વનો બની રહે છે, અને પાછળથી દર્દીને એ કેન્સરમાંથી બહાર લાવી શકાય છે. જી, તમે આમાં ખૂબ લાંબો અભ્યાસ કરેલો છે અને તમે એની અંદરથી પસાર પણ થઈ ચૂક્યા છો, તો અત્યાર સુધી તમારા સામે એવા કેવા કેસ આવ્યા છે જેને તમે ફેસ કર્યા છે? તમારો અનુભવ અમને ટૂંકમાં કહો. મારા અત્યાર સુધીના લગભગ અનુભવમાં હું એટલું ખાસ કહીશ કે અત્યારના યુથમાં, જેમાં 20 વર્ષથી લઈને 40 વર્ષના યુથમાં કેન્સરનું પ્રમાણ ખૂબ જ વધ્યું છે, અને એમાં પણ ખાસ કરીને ગાલના કેન્સર, જીભના કેન્સર અને જડબાના કેન્સર ખૂબ જ વધ્યા છે. સાથે સાથે એ પણ માર્ક કરવામાં આવ્યું છે કે તમાકુની સાથે સાથે એમને સ્મોકિંગની પણ ખૂબ જ આદત હોય છે, અને એના કારણે જ્યારે જડબાની સર્જરી કરીએ છીએ તો જડબું અમારે કાઢવું પડે છે. તો જડબું કાઢ્યા પછી દર્દીને ઘણી બધી તકલીફોનો સામનો કરવો પડે છે. હાલાકી હવે એટલી બધી ટેકનોલોજી આગળ વધી ગઈ છે કે પહેલેથી જ બધું 3D પ્લાનિંગ કરીને કેટલો કેન્સરગ્રસ્ત ભાગ કાઢવાનો છે અને પાછળથી કેટલો ભાગ આપણે એને રિકન્સ્ટ્રક્શન કરવાનો છે, બધું જ પહેલેથી પ્લાનિંગ થઈ જાય છે. ઇવન દાંત નીકળ્યા હોય તો એ પણ ડેન્ટલ ઇમ્પ્લાન્ટથી પ્રત્યારોપણ કરી દઈએ છીએ, પેશન્ટ સ્પેસિફિક ઇમ્પ્લાન્ટથી આખું જડબું નવું તૈયાર કરી દઈએ છીએ. એ બધી ટેકનોલોજી હાજર છે, પણ એ બધામાં એ લોકોએ બધા જ એ જંગી પ્રોસિજરમાંથી પાસ થવું પડે છે, ફાઇનાન્શિયલ બર્ડન પણ એમના ઉપર પડે છે. તો કેન્સરથી આ બધા પ્રકારના કેન્સર પ્રિવેન્ટેબલ છે. ખાલી એટલું જ વસ્તુ છે કે જે પ્રિવેન્ટ કરવાની જરૂર છે એ છે વ્યસન. વ્યસનને જેટલું પ્રિવેન્ટ કરી શકશે એટલું આ બધા કેન્સરમાં જવાની જરૂર નહીં પડે. જી, હવે ઘણા લોકોને એવો સવાલ પણ થતો હશે ને કે શું આ મોઢાનું કેન્સર છે એને સંપૂર્ણપણે મટાડી શકાય છે? હા, કેન્સરને સંપૂર્ણપણે મટાડી શકાય છે, પ્રોવાઇડેડ કે પેશન્ટ સ્ટેજ 1 અને સ્ટેજ 2માં આવ્યું હોય, જેને એક પ્રકારનો અત્યારે એક રિસર્ચ પણ અમારો ચાલી રહ્યો છે, જેમાં અમે પોતે જે રિસર્ચ કરી રહ્યા છે કે અર્લી ડિટેક્શન ઇઝ ધ અર્લી કી ટુ સક્સેસ ફોર કેન્સર.
એટલે કે જેટલું જલ્દી તમે સ્ટેજ 1 અને સ્ટેજ 2 માં તમે નિદાન કરાવીને એની સારવાર લઈ લેશો તો સંપૂર્ણપણે તમે કેન્સર મટાડી શકશો. પણ જો કેન્સર એકવાર સ્ટેજ 3 અને સ્ટેજ 4 માં ગયું તો એ ગળાના ભાગ સુધી પહોંચી જાય છે. જ્યારે સ્ટેજ 1 ને સ્ટેજ 2 માં એ મોઢા સુધી જ લિમિટેડ હોય છે, પણ સ્ટેજ 3 અને 4 માં જ્યારે ગળાના ભાગ સુધી પહોંચી જાય અને એમાં પણ સ્ટેજ 4 ના A અને B માં એ ગળાના બીજા ઘણા ભાગ સુધી પહોંચી જાય છે, ત્યારે સંપૂર્ણપણે એ મટાડી શકાતું નથી. વારે ઘડીએ પેશન્ટના ફોલોઅપ રાખવા પડે છે અને એની ક્વોલિટી ઓફ લાઈફ, કેન્સરની સર્જરી પછીની ક્વોલિટી ઓફ લાઈફ પણ એટલી સારી ના ગણી શકે જે સ્ટેજ 1 અને સ્ટેજ 2 માં અમે જોતા હોઈએ છીએ રેગ્યુલરલી. જી, અને આ કેન્સર થાય છે ને ત્યારે મોઢા અને કાનની ભાગમાં પણ અમુક ટાઈમે બહુ જ દુખાવો રહેતો હોય છે લોકોને, એ પણ એક સમસ્યા છે ને, એના વિશે શું કહેશો? મોઢા અને કાનના ભાગમાં કદાચ દુખાવો એટલા માટે રહે કારણ કે કેન્સરની સર્જરી ઓલમોસ્ટ એ તમારા મેજર જડબા, નીચેનો જડબો અથવા ઉપરના જડબાને ઇન્વોલ્વ કરતા હોય છે અને બધું આપણા કાન સાથે સંકળાયેલું છે. હવે મોઢામાં જ્યારે સર્જરી થાય તો સર્જરી થયા પછી મોઢું ઓછું ખુલતું હોય એવું બનતું હોય છે, અથવા શેક લીધા હોય તો મોઢું ઓછું ખુલતું હોય છે. તો એના કારણે પ્રોપર દર્દી ચાવી ખાઈ ના શકતું હોય, નાકમાં નળી નાખેલી હોય, એટલે મોઢાની તકલીફો એ રીતે રહેતી હોય છે. પ્લસ કાનની વાત એ કરીએ તો જડબું, નીચેનું જડબું આપણું પણ કાન સાથે ઇન્ટરકનેક્ટેડ જ છે, બહુ નજીકથી સંકળાયેલું છે, એટલે એના કારણે પણ થોડા ઘણા રિફર્ડ પેઇનના તકલીફો દર્દીઓને ખાસ જોવા મળતી હોય છે. જી બિલકુલ. હવે દાંત માટે જુદા જુદા પ્રકારની ટ્રીટમેન્ટ અત્યારે અવેલેબલ છે, પરંતુ એ કયા સ્ટેજ પર કયા પ્રકારની ટ્રીટમેન્ટ લેવી જોઈએ એના વિશે થોડી જાણકારી આપો. દાંત માટે આજની તારીખમાં એવું કહેવાય છે કે નાના પીડિયાટ્રિક એટલે કે જન્મજાત નવજાત શિશુથી માંડીને કોઈ પણ એજ સુધી દાંતની ટ્રીટમેન્ટ હવે પોસિબલ હોય છે, અને જેમાં હવે ડિજિટલ ટેકનોલોજી પણ આવી છે, એટલે ઘણું ખરું એમાં હવે એડવાન્સમેન્ટ થઈ ચૂક્યું છે. પણ જ્યારે કેન્સરવાળા દર્દીઓની વાત કરીએ તો કેન્સરવાળા દર્દીઓએ કોઈ પણ પ્રકારનું તકલીફ હોય તો એ ખાસ કરીને રેડિયેશન જો લેવાના આવે, શેક લેવાના આવે, એની પહેલાં સારવાર ખાસ કરાવી લેવી જોઈએ, કારણ કે શેક લીધાના 6 મહિના સુધી એ કોઈ પણ પ્રકારની દાંતની સારવાર કરાવી શકતા નથી, જે અમે જનરલી અવોઇડ કરીએ છીએ. અથવા એવું હોય કે જડબાની સર્જરી થઈ છે અને જડબું કાઢવું પડ્યું છે, દાંત કાઢવા પડ્યા છે, તો એ વખતે પણ તમારી સર્જરીમાં દાંતની ટ્રીટમેન્ટ પણ ઇન્ક્લુડ કરાવીને દાંત પણ તમે ત્યારે ને ત્યારે જ કરાવી શકો છો. અગેન એ સ્ટેજ ઉપર પણ ડિપેન્ડ કરે છે કે કયા પ્રકારનું સ્ટેજનું કેન્સર છે. એટલે આખું ઘણું કોમ્પ્લેક્સ વસ્તુ છે, અને આખી એક અમારી ટ્યુમર બોર્ડની ટીમ હોય છે જેમાં મેડિકલ ઓન્કોલોજિસ્ટ, રેડિયેશન ઓન્કોલોજિસ્ટ, સર્જન હોય છે, સુપર સ્પેશિયાલિસ્ટ ડેન્ટિસ્ટ, આ બધાની આખી ટીમ હોય છે જેથી કરીને દર્દીને એક પ્રોપર ટીમ અપ્રોચથી સારવાર આપી શકાય. જી બિલકુલ. હવે તમે જે પ્રમાણે કીધું કે જ્યારે અમે કેન્સરની ટ્રીટમેન્ટ તમે આપતા હો છો ત્યારે એનું જડબું અમુક ટાઈમે કાઢવું પડતું હોય છે, તો અમુક ભાગ, ત્યારે જીભનો અમુક ભાગ કાઢવો પડતો હોય છે, ત્યારે એ વ્યક્તિના માનસ ઉપર નકારાત્મક અસર પણ પડતી હોય છે. ત્યારે એ નકારાત્મક અસર છે તો તેના રિકવરિંગ માટે કેટલી નુકસાનકારક હોય છે એ સમજાવો. જનરલી જે દર્દી કેન્સરની સર્જરી કરાવતું હોય છે એમાં ઘણો ખરો જડબાનો ભાગ જો નીકળી ગયો અને જો એણે હાડકું પગમાંથી કે બીજેથી કશે લઈને જે રિકન્સ્ટ્રક્શન ના કરાયું હોય તો ચહેરામાં ઘણો ખરો ફેરફાર સર્જરી પછી આવી જતો હોય છે. એટલે એના ચહેરાના લુકમાં જે ફેરફાર આવે એના કારણે સોશિયલી એનું એક્સેપ્ટન્સ ના થાય, એના કારણે એની માનસિકતા ઉપર અસર થતી હોય છે. તો એવા સમયે એક તો એના ફેમિલી મેમ્બર્સ એનો એક સપોર્ટ સિસ્ટમ બની રહેતા હોય છે, પ્લસ લોકોમાં પણ જનજાગૃતતા એટલી હોવી જોઈએ કે કેન્સરની સર્જરી પછી આવી પ્રકારનું સોશિયલ ચહેરામાં ચેન્જ આવવું એક નોર્મલ વસ્તુ છે. અને એ સિવાય પણ મનોચિકિત્સકની પણ તમે સલાહ લઈ શકો છો કે આવા સમયે તમને કેવી રીતે પોતાના વિલ પાવરને સ્ટ્રોંગ રાખવું અને એ વસ્તુથી ફાઇટ કરવી. જી સર, ખૂબ સરસ માહિતી આપે ઘણી બધી આપી દીધી છે, પરંતુ હવે એવી જનરલ માહિતી લોકોને આપો જેનાથી એમનું રોજિંદા જીવનની અંદર એ પ્રક્રિયાને તેઓ ઇન્વોલ્વ કરશે તો તેઓ કેન્સરથી દૂર રહી શકશે. ખાસ મારું આજના 31 મહિના દિવસે એટલું કહેવાનું કે આજની તારીખમાં આપણા દેશમાં જે મોઢા અને જડબાના જે કેન્સર જે તમાકુના વ્યસનને કારણે થાય છે એ બધા જ પ્રિવેન્ટેબલ છે, અને એમાં કોઈ પણ પ્રકારનો ખર્ચો કરવાની જરૂર નથી કે એને તમારે પ્રિવેન્ટ કરવા માટે તમારે કોઈ ખર્ચો કરવાની જરૂર છે. ફક્ત અને ફક્ત જે તમે તમાકુના વ્યસન પાછળ જે રોજબરોજ જે તમે ખર્ચો કરો છો એ ખર્ચો કરવાનું બંધ કરો. આ વર્ષના અંતે જો તમે ગણશો તો તમે લાખો રૂપિયા ફક્ત તમાકુના વ્યસન પાછળ વાપરી નાખો છો,
જે એકચ્યુઅલી ઘણું બધું ફાઇનાન્શિયલ બર્ડન તમારા ફેમિલી ઉપર અને તમારા ઉપર પણ આવે છે. એટલે એનાથી એક દૂર રહો. બીજું કે આ તમાકુ બનાવનારી કંપનીઓ અને એને વેચનારી કંપનીઓ એ બધાએ એમના પ્રોડક્ટ ઉપર ખાસ કરીને લખવું પડે છે કે તમાકુનું વ્યસન ઇન્જુરિયસ ટુ હેલ્થ છે. જો જ્યારે એ લોકો જ આટલું લખે છે તો છતાંય આપણે વ્યસન એ કરીએ છીએ, તો એ વ્યસનને કંઈક અંશે આપણે અટકાવવું બહુ જરૂરી બને છે. ગવર્મેન્ટ પણ આના માટે બહુ જ બધા પગલાઓ લઈ રહી છે. એમના માટે પણ એ લોકો એક આઈ એમ સિઝેશન નામની એપ બનાવી છે, જેમાં આપણને ઘણું જાણકારી મળે છે કેવી રીતે આને આપણે અટકાવી શકીએ, આ વ્યસનથી દૂર રહી શકીએ. આના માટે પણ ઘણા બધા સપ્લિમેન્ટ્સ પણ હાજર છે, જેમ કે નિકોટિન ઇલેક્ટ્રિક સિગાર કહે છે, નિકોટિન પેચ કહે છે, નિકોટિન સ્પ્રે કહે છે. એટલે સપ્લિમેન્ટ્સ હોય છે જેનાથી આપણે આ બધા વ્યસનોથી દૂર રાખી શકીએ. મનોચિકિત્સક પણ તમને અમુક દવાઓના ડોઝથી તમને આ બધા વ્યસનોથી દૂર રાખી શકે છે અને ધીમે ધીમે તમે આ પ્રકારના વ્યસનના બંધાણી બનતા અટકી શકો છો. અત્યારે જોવા જઈએ તો આ તમાકુના વ્યસનની સાથે સાથે આલ્કોહોલનું વ્યસન પણ એટલું વધ્યું છે યુથમાં, અને સાથે સાથે ડ્રગ્સનું વ્યસન પણ એટલું જ ગુજરાતમાં ખૂબ જ વધ્યું છે. એક જે કહેવાય ને કે ઉડતા પંજા જેવી હાલત આપણા ગુજરાતમાં પણ હવે થઈ રહી છે. એ સ્ટેજ પર આપણે ના જવું હોય તો હવે તમાકુના વ્યસન ઉપર બ્રેક લગાવવી ખૂબ જ જરૂરી છે અને એ આપણા જ હાથમાં છે. તો ખાસ એક નમ્ર વિનંતી કે તમાકુનું વ્યસન જેટલું બને એટલું જલ્દી છોડી દો. જી બિલકુલ સર, અમારી સાથે જોડાયા અને આટલી સરસ માહિતી આપી તે બદલ ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ. મોઢાને લગતી અનેક સમસ્યાનો ઉકેલ આજના આ એપિસોડમાં તમને જાણવા મળી ગયું હશે. અને જો તમને પણ હવે કોઈ સમસ્યા આવી મૂંઝવતી હોય તો તમે તેના નિરાકરણ માટે આજે જ ડોક્ટર પાર્શ્વ શાહનો સંપર્ક કરી શકો છો અને એ સમસ્યાનું સમાધાન મેળવી શકો છો. આજના એપિસોડમાં બસ આટલું જ. નમસ્કાર.